ફ્રેન્ડ્સ, જે લોકોને પણ દૂધી ખાવી પસંદ નથી ને, ખાસ કરીને ઘરમાં રહેલા નાના બાળકોને, એને તમે આ રીતે દૂધીની બરફી બનાવીને આપશો ને તો ખબર જ નહીં પડે કે આ દૂધીથી બનાવેલી છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી દૂધીની બરફી બનીને તૈયાર થાય છે. ઉનાળામાં પેટને ઠંડક આપે તેવી દૂધીની બરફીની રેસીપી શરૂ કરીએ. રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો સૌથી પહેલા દૂધીની બરફી બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ દૂધી લીધી છે. દૂધીને આ રીતે છરીની મદદથી આગળ અને પાછળનો ડીટિયાનો ભાગ હોય તેને કટ કરી દેશું. હવે આપણે દૂધીની છાલ ઉતારી લેશું. દૂધીની બરફી બનાવતી સમયે હંમેશા એકદમ જે કોરી દૂધી હોય તેવી લેવાની. હવે દૂધીને એકદમ સારી રીતે છાલ ઉતારી લીધા પછી થોડી કટ કરી અને ચેક કરી લેવાની, કેમ કે અમુક દૂધી કડવી પણ હોય છે. જો દૂધી કડવી હશે તો આપણી બધી મહેનત પાણીમાં જશે, એટલા માટે પહેલાથી જ દૂધીને આપણે થોડી કટ કરી અને ચેક કરી લેવાની. છાલ આપણે ઉતારી લીધી છે. હવે આ રીતે મોટા કાણાવાળી ખમણીની મદદથી આપણે આ દૂધીને ખમણી લેશું. આ દૂધી કુમળી છે તો તેમાં બીનો ભાગ બિલકુલ નથી, તો હું આ રીતે તેને સીધી ખમણું છું. તમારી દૂધીમાં બીનો ભાગ હોય તો તેને વચ્ચેથી કટ કરી લેવાનો. હવે બધી જ દૂધી ખમણીને રેડી થઈ ગઈ છે. તો એક કડાઈમાં 2 ચમચી જેટલું આપણે ઘી ગરમ કરી લેવાનું છે. ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું. ત્યાર પછી આપણે ખમણેલી જે દૂધી છે તેને ઉમેરી દેવાની. બરફી બનાવતી સમયે ઘણી વાતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે દૂધીનું જે ખમણ તૈયાર કરીએ એટલે સીધી જ આપણે તેને બરફી બનાવી લેવાની હોય છે. તેને બિલકુલ ઝાઝી વાર માટે રાખી મૂકવાની નહીં, નહીતર તેનું જે ખમણ છે તે કાળું થઈ જશે. 2 મિનિટ સુધી આ રીતે મીડિયમ તાપ ઉપર આપણે ઘી સાથે દૂધીને એકદમ સરસ શેકી લેવાની, જેથી તેમાં જે પણ પાણીનો ભાગ હોય તે બળી જાય. દૂધીને આ રીતે હંમેશા મીડિયમ ખાણાવાળી જે ખમણી આવે તેનાથી જ ખમણવાની. હવે તેમાં આપણે 1 કપ જેટલું ફૂલ ફેટ વાળું દૂધ ઉમેરી દઈશું. ચમચાથી હલાવી તેને મિક્સ કરી લઈશું અને બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. અહીં બરફી બનાવતા સમયે તમે દૂધીનો જે એકદમ ઝીણા કાણાવાળી ખમણીથી ખમણશો તો તેમાંથી ખૂબ વધુ પ્રમાણમાં પાણી છૂટું પડશે. એ માટે આ રીતે મીડિયમ કાણાવાળી ખમણીથી તેને ખમણવાની. અને ત્યાર પછી આપણે તેમાં દૂધ ઉમેરી અને દૂધને આ રીતે કૂક કરી લેવાનું. બધું દૂધ બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. અને ત્યાર પછી આપણે તેમાં 1/4 કપ ભરીને સાકરનો ભૂકો ઉમેરીશું. સાકર ઉનાળામાં પેટને ઠંડક આપે છે અને ખાંડમાં ખૂબ બધા કેમિકલ હોય છે. સાકર ઉમેરીશું એટલે સાકરનું થોડું પાણી થશે, તો આ બધું પાણી બળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું. આ રીતે તમે બરફી તૈયાર કરશો તો તેમાં દૂધ બિલકુલ નહીં ફાટે. હવે 1 પીંચ જેટલો આપણે તેમાં ગ્રીન ફૂડ કલર ઉમેરીશું. ફૂડ કલર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે. માર્કેટમાં મળતી જે બરફી હોય છે તેમાં ફૂડ કલર ઉમેરેલો હોય છે, એટલા માટે બજાર જેવા લુક માટે મેં ફૂડ કલર ઉમેરેલો છે. હવે આપણે તેની અંદર એડ કરવા માટે અહીંયા મેં 5 થી 6 ચમચી જેટલો મિલ્ક પાવડર અને અડધી ચમચી ઘી ઉમેરી આ બંને વસ્તુને હાથની મદદથી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. સીધો આપણે મિલ્ક પાવડર ઉમેરી તો બરફીમાં ગાંઠા પડી જશે. ઘીમાં આ રીતે મિક્સ કરીને ઉમેરવાથી તેના બિલકુલ ગાંઠા નહીં પડે. તમે જોઈ શકો કે મિલ્ક પાવડર એકદમ સરસ મોણ દેતા એ ઘીથી એકદમ સારી રીતે મોણ થઈ ગયું છે. હવે આ બાજુ આપણા બરફીના મિશ્રણમાં પણ બધો પાણીનો ભાગ બળી ગયો છે. આ સમયે આપણે તેમાં મિલ્ક પાવડર ઉમેરી દઈશું. મિલ્ક પાવડરની જગ્યાએ તમે માવાનો પણ ઉપયોગ કરી શકો. માવો ઉમેરતા હોય તો 150 ગ્રામ માવો ઉમેરવાનો. અત્યારે માવો બધે મળતો નથી અને માવામાં પણ ભેળસેળ હોય છે, એટલા માટે મિલ્ક પાવડર સહેલાઈથી મળી જાય છે, તો એ માટે મેં મિલ્ક પાવડરનો ઉપયોગ કરેલો છે. મિલ્ક પાવડર ઉમેર્યા પછી ફરી એકવાર પાછું 1 મિનિટ સુધી આપણે બરફીનું મિશ્રણ આ જ રીતે હલાવતા રહેવાનું. અને ત્યાર પછી તેમાં ચપટી ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો અને ચમચાથી હલાવી ઇલાયચી પાવડરને પણ એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો કે હવે બરફીનું મિશ્રણ એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડુ કરી લેવાનું છે. આ સમયે તમારે આ જ રીતે ગરમા ગરમ દૂધીનો હલવો ખાવો હોય તો તમે ખાઈ શકો.
મેં તેને એકદમ સરસ ઠંડુ કરી લીધું છે, કેમ કે હું તેને એક ડબ્બામાં ઉમેરી અને બરફીનો શેપ આપવાની છું. પ્લાસ્ટિકના ડબ્બામાં બરફી શેપ કરવાની હોવાથી મેં અહીંયા દૂધીના મિશ્રણને એકદમ સારી રીતે ઠંડુ કરી લીધું છે. ગરમ ગરમ વસ્તુ પ્લાસ્ટિકમાં ક્યારેય ઉમેરવાની નહીં. હવે ચમચીની મદદથી આ રીતે તેને એકદમ સરસ બધી બાજુ એકસરખું સેટ કરી દેવાનું છે. અને તમે આ જ પ્રોસેસ જે સ્ટીલની પ્લેટ આવે તેમાં પણ કરી શકો છો. ઘણા લોકો બરફી કે દૂધીનો હલવો બનાવતી વખતે તેમાં દૂધ અને ખાંડ એકસાથે ઉમેરી દેતા હોય છે. એ રીતે દૂધીનો હલવો કે બરફી તૈયાર કરીએ તો દૂધીના લીધે દૂધ ફાટી અને ફોદ્દા ફોદ્દા થઈ જતું હોય છે. આજે મેં તમારી સાથે જે રીત શેર કરેલી છે એ રીતે તમે હલવો કે દૂધીની બરફી બનાવશો તો દૂધ ફાટવાનો બિલકુલ ચાન્સ નહીં રહે. હવે બરફી આપણી એકદમ સરસ સેટ થઈ ગઈ છે. તો હવે તેની ઉપર આપણે થોડું બદામનું ગાર્નિશિંગ કરી દેવાનું છે. બદામની કતરણ આ રીતે તેના પર ગાર્નિશિંગ કરી દઈ અને તેને 5 થી 6 કલાક માટે આપણે ઠંડી થવા માટે મૂકી દેવાની છે. જો તમારી પાસે વધારે ટાઈમ ના હોય તો તમે તેને 2 કલાક માટે ફ્રીજમાં પણ મૂકી શકો છો. તો અહીંયા 2 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. આપણી દૂધીની બરફી એકદમ સરસ સેટ થઈ ગઈ. તો ફ્રેન્ડ 100% મારી ગેરંટી છે કે એકવાર આ રીતે તમે બરફી બનાવી અને જેને પણ ખવડાવશો ને બધા રેસીપી પૂછતા રહી જશે. તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.